सूरत शहर में तापमान 40 डिग्री के आसपास, लोग गर्मी में सेक रहे हैं। एक तरफ फिर लोग लू का हो रहा है शिकार। सूरत जिले के लाजपुर के कैदियों को लू का शिकार होने से बचाने के लिए जेल में ही नींबू पानी और छाछ का वितरण किया गया। कैदियों को गर्मी से बचाने के लिए शेड लगाए गए। लाजपुर जेल में करीब 3300 कैदी बंद हैं और कैदियों को छाछ और नींबू पानी से राहत मिली है। जी साहब, कई हीटवेवने लईने कैदीओ पर खास ध्यान રાખવામાં આવ્યું છે। અલાયદા આયોજન કરવામાં શું છે આયોજન? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે। કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમારે અહીંયા રેડિયો વિઝનની વ્યવસ્થા છે, જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો વિઝનના મારફતથી આપવામાં આવે છે। બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે। આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય, એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું। એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય, હીટસ્ટ્રોક નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કરે છે, જેથી કરીને વ્યવસ્થા જળવાય, ડિસિપ્લિન જળવાય। આ ઉપરાંત જે જેલની બહારના ભાગમાં જે બંદીવાનો કામ કરે છે, જે સફાઈથી માંડીને ભજીયા હાઉસનું કામ કરે છે, ગાર્ડનિંગનું કામ કરે છે, એ બધા બંદીવાનો માટે બપોરે તેઓ તેમની ભોજનની વ્યવસ્થા બહાર ટિફિન જમે છે એ લોકો માટે બી અલાયદું આયોજન કરવામાં આવ્યું છે ગરમીમાં। જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે, જેલની બહારના ભાગમાં, જેમ કે ભજીયા હાઉસમાં, પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે, એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હટના ઝૂંપડી ઊભી કરી છે, જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમયે જમી શકે, બપોરના સમયે રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હીટસ્ટ્રોક ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાત માટે આવતા હોય છે, ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એક વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નહોતી। એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે। તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે। આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે, જેથી કરીને એ લોકોને પણ હીટસ્ટ્રોક નહીં લાગે। જી સાહેબ, કઈ હીટવેવને લઈને राजस्थान